प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સામાયિક શ્રેણીનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું। એટલે કે પ્રકરણ નંબર 2 સુરેખ સહસંબંધ, પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ અને પ્રકરણ નંબર 4 સામાયિક શ્રેણી, એમ કુલ 36 ગુણનું આ ત્રણેય ચેપ્ટરમાંથી પૂછવાનું છે, જેનું કમ્પ્લીટ કામ કર્યું અને જેના વિશે તમે અભ્યાસ કર્યો અને અભ્યાસ આપ સરળતાથી આગળ વધારશો અને સારામાં સારી પ્રેક્ટિસ કરી અને માર્ક પૂરેપૂરા મેળવશો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 સૂચક આંકની વાત કરીશું। હવે સૂચક આંકની વાત કરતા પહેલા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૂચક આંક પ્રકરણની અંદર કુલ 12 ગુણ નું આ ચેપ્ટરની અંદરથી પૂછવાનું છે। 12 ગુણની અંદર એક એમસીક્યુ પૂછવાનો છે, એક વીએસક્યુ પૂછવાનો છે, 2 માર્કનો એક દાખલો, 3 માર્કનો એક દાખલો અને 5 માર્કનો એક દાખલો, એમ કરી અને કુલ 12 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછવાનું છે। એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે પહેલો ભાગ જો આપણે તૈયાર કરીએ પૂરેપૂરો તો 48 ગુણનું એમાંથી પૂછવાનું છે। 12 ગુણના 4 ચેપ્ટર એટલે 12 ચોક ને 48, તો 48 ગુણનું આ ચેપ્ટરની વાત કરવાની છે અને છેલ્લો આપણો આ ચેપ્ટર છે 12 ગુણનું, એટલે એમ કુલ 48 ગુણ સુધી આપણે પહોંચીશું। વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ હશે કે સમયની જેમ રોજ બદલાતા અલગ અલગ પ્રકારની વસ્તુની કિંમત, રોજગારી, બેરોજગારી, વસ્તી, આયાત, નિકાસ, જન્મદર, મૃત્યુદર, આ બધી જ બાબતોમાં ફેરફાર થતા હોય છે અને ફેરફાર થતા હોય છે એની દિશા અને પ્રવાહ પણ કેવા હોય છે, અલગ અલગ હોય છે। તો એ દિશા અને પ્રવાહ જાણવા માટે સાથે સાથે સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત છે, મૂલ્ય છે, જથ્થામાં થતા ફેરફારોનો અભ્યાસ ઘણો મહત્વનો બની જાય છે। તો આ અભ્યાસને ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો નીચેની રીતે માપી શકાય। કેમ કે અભ્યાસ આપણે કરીએ છીએ તો ભાઈ કિંમતમાં કેટલો ફેરફાર થયો, મૂલ્યમાં કેટલો ફેરફાર થયો, જથ્થામાં કેટલો ફેરફાર થયો, એના વિશે જો આપણે માહિતી મેળવવી હોય તો આ બે પદ્ધતિનો ઉપયોગ કરવો પડે। પહેલી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ માપ, જેને આપણે તફાવતની રીત કહીએ છીએ, અને ત્યારબાદ જે બીજી પદ્ધતિ છે એ જે છે સાપેક્ષ માપ છે। એ સાપેક્ષ માપ એ ગુણોત્તરની રીતની છે। આ બંને પહેલા થોડુંક સમજી લઈએ। નિરપેક્ષ માપ તફાવતની રીત કેવી રીતે કહે છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ઉદાહરણ લીધેલું છે। અહીંયા તમને વસ્તુ આપેલી છે ઘઉં અને ચોખા, કોઈ પણ વસ્તુ છે એની આપણે કમ્પેર કરીએ। જેમ કે અહીંયા પર કેજી મેં ભાવ લખેલો છે, વર્ષ 2019 વર્ષ 2020। વર્ષ 2019 એટલે ગયા વર્ષની વાત કરીએ, જેને આપણે આધાર વર્ષ અથવા P0 તરીકે ઓળખીએ છીએ, પ્રાઇસ ઓફ આધાર વર્ષની એટલે કે P0, અને P1 એટલે ચાલુ વર્ષ, જેને આપણે 2020 કહીએ છીએ। હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઘઉંની કિંમત 2019 માં 20 હતી, 2020 ની અંદર 30 થઈ। એવી જ રીતે ચોખાનો ભાવ 40 રૂપિયા હતો 2019 ની અંદર અને વર્ષ 2020 ની અંદર 45 નો ભાવ થયો। તો તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 2019 અને 2020 ની જો સરખામણી કરીએ તો ભાવમાં ફેરફાર દેખાય છે। પહેલી જે રીત છે નિરપેક્ષ માપ, જેને આપણે તફાવતની રીત કહીએ છીએ, એને સમજીએ। નિરપેક્ષ માપ તફાવતની રીત। હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોશો કે ભાઈ 2019 માં 20 રૂપિયા ભાવ હતો, વર્ષ 2020 ની અંદર 30 રૂપિયા થયો, એનો મતલબ ઘઉંના ભાવમાં કેટલો વધારો થયો, 10 રૂપિયાનો વધારો થયો, જેને તફાવતની રીત કહીએ છીએ। ચાલુ વર્ષમાંથી આધાર વર્ષ એટલે 2020 ના વર્ષમાંથી 2019 ના વર્ષના ભાવને બાદ કરીએ એટલે તમને તફાવત પ્રાપ્ત થાય। એટલે આપણે એવું કહી શકીએ કે ઘઉંના ભાવમાં વર્ષ 2020 ની સામે વર્ષ 2019 માં 10 રૂપિયાનો વધારો થયો છે। તો 2020 માં કેટલા રૂપિયાનો વધારો થયો, 10 રૂપિયાનો। તો આ તફાવતની રીત છે। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોખાની વાત કરીએ, 40 રૂપિયા વર્ષ 2019 માં ભાવ હતો, જે વધીને વર્ષ 2020 માં 45 રૂપિયા થયો। એનો મતલબ એવો થયો કે 2019 ની સરખામણીમાં 5 રૂપિયાનો વધારો થયો છે એવું દેખાય છે। 45 માંથી આપણે 40 બાદ કરી દઈએ તો 5 રૂપિયાનો વધારો થયો છે, એના ઉપરથી આપણે કહી શકીએ। તો આ જે વાત આવી એ નિરપેક્ષ રીત, જેને આપણે તફાવતની રીત કહીએ છીએ, કે તફાવત એટલે કે બાદબાકીને આધાર ઉપર રહી કેટલો ભાવમાં વધારો ઘટાડો થયો છે એના વિશેની સમજણ આપે। ત્યારે નંબર 2 રીત છે સાપેક્ષ માપ, જેને આપણે ગુણોત્તરની રીત કહીએ છીએ, કે જેમાં ગુણોત્તર શોધવામાં આવે છે। હવે ગુણોત્તર કેવી રીતે શોધાય છે તો એના વિશેની વાત કરીએ। ઘઉંનો ભાવ કેટલો હતો, 20 હતો, 30 થયો, એટલે આપણે શું કરીશું કે ભાઈ ચાલુ વર્ષનો જે ભાવ ભાગ્યા ગયા વર્ષનો એટલે કે આધાર વર્ષનો ભાવને ભાગાકારમાં લઈશું। એટલે કે P1
P1 ભાગ્યા P0. એટલે આપણે અહીંયા જોઈએ છે કે P1 કેટલો કહેવાશે 30, P0 20 એટલે 30 ભાગ્યા 20 એટલે કેટલો આવે છે 1.50, જેને ગુણોત્તર તરીકે આપણે ઓળખીએ. ત્યારબાદ ચોખાની વાત કરીએ. P1 45 છે, વર્ષ 2020 માં 45 રૂપિયાનો ભાવ છે, જ્યારે P0 40 છે એટલે 45 ભાગ્યા 40 કરીશું એટલે આપણને 1.125 નો ગુણોત્તર પ્રાપ્ત થાય છે. તો આ ગુણોત્તર પરથી આપણને ખબર પડે કે ભાઈ સાપેક્ષ માપની રીત આ રીતે દર્શાવવામાં આવે છે. હંમેશા સાપેક્ષ માપને ટકાવારી મૂલ્યાંકનમાં દર્શાવવામાં આવતું હોય છે, ટકાવારી ફેરફાર દર્શાવવામાં આવતો હોય છે. એટલા માટે આપણે ટકાવારી ફેરફારને ધ્યાનમાં લઈએ છીએ. ટકાવારી ફેરફાર કેવી રીતે ધ્યાનમાં લેવાય? તો 1.50 નો ગુણોત્તર છે એને ગુણ્યા 100 કરીશું એટલે કેટલો આવશે 150 ટકાવારી આવશે. જ્યારે આની અંદર 1.125 એટલે કેટલું આવશે ટકાવારી? તો ભાઈ 112.5% ફેરફાર થયો છે એવું કહી શકીએ. એટલે ટકાવારી માપ પણ આવી જાય તો એના વિશેની વાત કરવાની છે. હવે તમને હું પહેલા આ બંને રીત ઉપરથી સૂચકાંકની વ્યાખ્યા વિશે સમજૂતી આપું, ત્યારબાદ થોડા ડિટેલમાં જઈશું આપણે. સૂચકાંકની વ્યાખ્યા શું કહે? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ એટલે કે ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષનો ભાવ, સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર, આપણે આધાર નક્કી કર્યો 2019 નો આધાર લેવો છે, 2018 નો આધાર લેવો છે, 2017 નો આધાર લેવો, તો ચોક્કસ આધાર એટલે કે સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને, એટલે કે કેટલો સાપેક્ષ ફેરફાર થાય છે, ચાલુ વર્ષ કરતા આધાર વર્ષમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે, વધારે થાય છે કે ઓછો થાય છે, એની જે ફેરફાર ટકાવારી દેખાય જેને આપણે શું કહીએ છીએ સૂચકાંક. એટલે હંમેશા યાદ રાખજો ટકાવારી ફેરફારને ધ્યાનમાં લેવામાં આવે છે એને આપણે સૂચકાંક કહેવામાં આવે છે. અને સૂચકાંક દ્વારા દેશની પ્રગતિ કેટલા દિશામાં છે, કેવી રીતે તુલનાત્મક અભ્યાસ થઈ શકે, 2 વર્ષ પહેલા પરિસ્થિતિ શું હતી, 2 વર્ષ પછી પરિસ્થિતિ કેવી થઈ, તો તુલનાત્મક અભ્યાસ દ્વારા આપણને ખબર પડે કે દેશની પ્રગતિ યોગ્ય દિશામાં આગળ વધી છે કે કેમ. એટલા માટે એને અર્થતંત્રનું બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે. આ તો બેરોમીટર કહેવામાં આવે છે. બેરોમીટર એટલે આપણે શરીરના તાપમાનને માપવા માટે જે ઉપયોગમાં લેવામાં આવતું સાધન, એમ દેશના અર્થતંત્રને માપવા માટેનું બેરોમીટર કહેવામાં આવે છે. તો ઘણીવાર MCQ માં વિદ્યાર્થી મિત્રો પૂછાતું હોય છે. થોડાક આગળ વધીએ. એની અંદર જ આપણે થોડીક વાતો બીજી કરીએ કે જેની અંદર સાપેક્ષ ફેરફાર મેં તમને અહીંયા સમજાવ્યો. P1 ભાગ્યા P0 એટલે કે 30 ભાગ્યા 20 એટલે 1.50, 45 ભાગ્યા 40 એટલે 1.125. હવે એને આપણે ટકાવારી ફેરફાર એટલે ગુણ્યા 100 કરીશ એટલે 1.50 ગુણ્યા 100 એટલે કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એટલે P1 કેટલો છે 30 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે અહીંયા 150 જવાબ આવશે ટકાવારીમાં. ત્યારબાદ ચોખાની અંદર 45 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 112.5 ટકાવારી ફેરફાર આવશે, જે મેં તમને સમજાવ્યું. હવે એની અંદર જ આપણે થોડાક આગળ વધીએ કે ઘઉં અને ચોખાનો ચાલુ વર્ષનો ભાવનો જે સૂચકાંક શોધવાનો છે એ કેવી રીતે શોધાય છે. તેનું સૂત્ર છે ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક બરોબર ઘઉંનો સાપેક્ષ ભાવ વત્તા ચોખાનો સાપેક્ષ ભાવ ભાગ્યા 2 ગુણ્યા 100. હવે અહીંયા ધ્યાન આપવાનું છે ઘઉંનો સાપેક્ષ ભાવ કેટલો છે 1.50 લખી નાખ્યો પ્લસ ચોખાનો સાપેક્ષ ભાવ 1.125 એ લખી નાખ્યો ભાગ્યા 2 ગુણ્યા 100. આ બંનેનો સરવાળો કરીશું 1.50 પ્લસ 1.125 એટલે 2.625 ભાગ્યા 2 ગુણ્યા 100 એટલે 131.5 ટકાવારી ફેરફાર દેખાય. એનો મતલબ થયો કે ઘઉં અને ચોખાના કમ્બાઈન્ડ ભાવમાં કેટલો વધારો થયો છે 31% નો વધારો થયો છે. એવું કહી શકાય 100 ઉપર જેટલી બી માપ આવે એટલો ફેરફાર આપણે દર્શાવ્યો છે અથવા થયો છે એવું કહી શકાય. તો આ સમૂહની વાત કરી ખાસ સૂચકાંકની અંદર. તો આટલી વસ્તુ જોયા બાદ આપણને સૂચકાંકનો સામાન્ય સૂચકાંકની જે વ્યાખ્યા છે યાદ છે કે ભાઈ સાપેક્ષ ચલની કમ્પેરિઝનની અંદર આપેલ ભાવની સામે આધાર વર્ષમાં ના સાપેક્ષમાં કેટલો વધારો ઘટાડો થયો છે એ શોધવા માટે સામાન્ય સૂચકાંકનું સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ. સમૂહનો સામાન્ય સૂચકાંક I બરોબર સિગ્મા P1 ભાગ્યા P0. I એટલે કિંમત છે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કેટલા વર્ષ સુધી, એવી રીતે P0 ની છે ભાગ્યા n ગુણ્યા 100. કેટલા વર્ષ, કેટલા ભાવ, કેટલી વસ્તુ, આના પર ભાગ્યા n ગુણ્યા 100 આવે. I એટલે ઇન્ડેક્સ નંબર, એટલે ઇન્ડેક્સ નો I એટલે સૂચકાંક તરીકે ઓળખીએ આપણે. એવી જ રીતે સમૂહના ભાવનો, સમૂહમાં કોઈ ચીજ વસ્તુ આપેલી હોય અને એની અંદર કોમન ભાવ લઈને દરેક ભાવમાં કેવી રીતે
પ્લસ માઈનસ થાય છે એને ધ્યાનમાં રાખીને આપણે શોધવાનો હોય તો એમાં પણ સૂત્ર સેમ જ છે સિગ્મા p1 ભાગ્યા p0 ગુણ્યા 100 ભાગ્યા n. તો આ રીતે અલગ અલગ પ્રકારે સૂચકાંકનો ઉપયોગ આપણે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું સૂચકાંકનો ઉપયોગ મહત્તમ રીતે ચાલુ વર્ષનો જે ભાવ છે એની સામે આધાર વર્ષના કમ્પેરમાં કેટલો વધારો ઘટાડો થયો એ કહી શકે. જેમ કે પેટ્રોલની વાત કરીએ તો આપણે ઘણીવાર કહેતા હતા કે આજથી 3 મહિના પહેલા 4 મહિના પહેલા પેટ્રોલનો ભાવ આટલો હતો અને અત્યારે પેટ્રોલનો ભાવ આટલો થઈ ગયો. જો તફાવતની રીતે એટલે કે નિરપેક્ષ રીતે જોવા જઈએ તો બાદબાકી કરીને આપણે કે આટલા રૂપિયા વધ્યા અને સાપેક્ષ રીતે જોઈએ તો ટકાવારી ફેરફાર બતાવીશું. જેટલો અત્યારે થયો છે અને ભૂતકાળમાં કેટલો હતો એનો ભાગાકાર કરીએ ગુણ્યા 100 કરીએ ટકાવારી ફેરફાર તમને પ્રાપ્ત થઈ જાય. તો આપણે એ રીતે સૂચકાંક શોધી શકીએ અને આગળના ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકીએ કે ભાઈ આગળ કેટલો ભાવ થશે, કેવો અંદાજ માનવાનો છે. બિઝનેસમેનોને આ બધા જ પ્રકારના સૂચકાંકના દ્વારા ઘણા બધા ફાયદા થતા હોય. એના ઉપયોગોની વાત કરીશું. સૌથી પહેલા આપણે સૂચકાંકના લક્ષણોની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત ચેપ્ટરની અંદર થિયરીનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો સૂચકાંકના લક્ષણોની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો સૂચકના લક્ષણો નંબર 1, સૂચકાંક હંમેશા કેવું માપ છે? સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત છે. એકમની કોઈ અસર એના પર થતી નથી એટલે સાપેક્ષ માપ છે. બીજી વાત એ સૂચકાંક એ તુલનાત્મક માપ છે. હંમેશા સૂચકાંક કમ્પેરિઝન માટે શોધવામાં આવે છે. ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ કેટલો વધારો ઘટાડો થયો તુલના કરવામાં આવે છે એટલે તુલનાત્મક માપ છે જે ઘણું બધું ઉપયોગી છે. ત્રીજી વાત જે આવી એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. એ સૂચકાંકની અંદર જેમ મેં કીધું 150%, 112.5% કેટલો ફેરફાર થયો તો 131.25 એમાંથી 100 બેઝલાઈન બાદ કરી નાખી 31.25% નો ફેરફાર થયો. તો ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે એટલા માટે ઉપયોગી છે. ત્યારબાદ ચોથું જે લક્ષણ છે વિશિષ્ટ સરેરાશ માપ છે અને ખાસ સરેરાશના બધા જ લક્ષણો એની અંદર છે. એટલે સરેરાશ એટલે તમને ખબર છે કે મધ્યકની વાત કરીએ, ગુણોત્તર મધ્યક, ભારિત મધ્યક આ બધી જ વસ્તુઓના લક્ષણો એની અંદર છે એટલા માટે વિશિષ્ટ સરેરાશ માપ છે. અને છેલ્લું બે જુદા જુદા સમય એટલે 1900 ને આપણે વાત કરીએ જેમ કે અહીંયા આપણે વાત કરી છે 2019 ની અને 2020 ની. તો બે જુદા જુદા સમયની પરિસ્થિતિની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે અને સરખામણી કરીને એના ઉપરથી રિઝલ્ટ મળે છે કે ભાઈ વધારો થયો છે કે ઘટાડો થયો છે. તો આ જે વાત છે એ સૂચકાંકના 5 લક્ષણો જે ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને આગળ જતા દેશ માટે, બધા જ માટે, ઉદ્યોગપતિઓ માટે આ ઉપયોગી આંક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૂચકાંકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, કેવી રીતે કરવામાં આવે? જેમ કે પહેલી જ વાત કરીએ વેપારી પરિસ્થિતિનો સૂચકાંક છે કે જે વેપારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ જે રોજગારી, બેરોજગારી, ક્યાંથી આવક આવશે, કેવી રીતે આવકનું સેટલમેન્ટ કરીશું, ભવિષ્યમાં શું થશે તો એના વિશેના સૂચકાંકો આના પરથી શોધી શકાય છે. ત્યારબાદ જથ્થાબંધ ભાવ અત્યારે કયા પ્રોડક્ટનો કેટલો છે, આવતા વર્ષે ચાલુ વર્ષે કેટલો છે, ભૂતકાળમાં કેટલો હતો. તો આવા કમ્પેરિઝન દ્વારા જથ્થાબંધ ભાવના સૂચકાંકનો અંદાજ પણ મેળવી શકીએ છીએ કે અગાઉના વર્ષોની અંદર હવે જે વર્ષ આવશે એની અંદર કેટલો ભાવ હશે અને આપણે કેવી રીતે એની પાછળ કામ કરીશું, શું એવું કરીશું જેથી કરીને ધંધાને ફાયદો થાય. તો કમ્પેરિઝન માટે મોસ્ટ પ્રોબેબલી બધા સૂચકાંકોનો ઉપયોગ થાય છે. ત્રીજી જે વાત આવે જીવન નિર્વાહ ખર્ચનો છે. વ્યક્તિને પોતાના જીવન નિર્વાહ માટે કેટલી આવક, બોનસ, પગાર, કરવેરા નીતિ સરકારની હોય તો આ બધી જ બાબતોમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. ત્યારબાદ છે માનવ વિકાસ. અલગ અલગ રીતે જે માનવ વિકાસ આંકનો અભ્યાસ આપણે અર્થશાસ્ત્રની અંદર કર્યો હતો એની અંદર બી તમને ખ્યાલ છે કે શિક્ષણમાં અલગ અલગ પ્રકારે એચડીની જે વાત કરી જેમાં જીવન ધોરણમાં કેવી રીતે સુધારો થાય છે, કેટલા ટકા સુધારો થયો છે અને આગળ કેટલાની ટકાની જરૂરિયાત છે તો એના વિશેનો સૂચકાંક મેળવવામાં આવે છે. રાષ્ટ્રીય આવકમાં વધારો ઘટાડો, ઉત્પાદન કેટલું વધશે ઘટશે, માથાદીઠ આવકમાં કેટલો વધારો ઘટાડો કરવાનો છે, દેશને કેટલી અસર થશે, સાથે સાથે અલગ અલગ પંચવર્ષીય યોજનામાં આપણો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ તે આંકડાઓ દ્વારા પહેલી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવક આટલી, બીજામાં આટલી. તો એવી રીતે ટકાવારી સ્વરૂપે વધારા ઘટાડાની રીતે તો સરળતાથી રાષ્ટ્રીય આવકનો સૂચકાંક પણ આપણે શોધી શકીએ. ત્યારબાદ ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક છે કે ઉદ્યોગમાં કેટલા ઉત્પાદનની જરૂર છે, સાથે સાથે ક્યાંથી કાચો માલ લાવીશું, કેટલું ઉત્પાદન કરીશું, ગયા વર્ષે ઉત્પાદન પડતર આટલી હતી, આ વર્ષે કેટલી. એટલે અલગ અલગ પ્રકારના લેવલ ઉપર વિચારણા હેઠળ આપણે અલગ અલગ સૂચકાંક શોધી શકતા હોઈએ. કૃષિ પેદાશની અંદર પણ ખાસ કરીને તૈયારના ભાવ નક્કી કરવા માટે સરકાર માટે ઉપયોગી છે. એ સિવાય કૃષિની અલગ અલગ નીતિઓ માટે આની જરૂરિયાત ઊભી થતી હોય છે તો એના કારણે કૃષિ ક્ષેત્રની અંદર પણ સૂચકાંકનો ઉપયોગ એટલો જ વધારે છે.
સાથે સાથે આયાત નિકાસ, આયાત જકાત દર નક્કી કરવાના, એની પદ્ધતિ, એની નીતિ નક્કી કરવા માટે આ સૂચકાંકનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ ધંધો રોજગાર, ખાસ કરીને કેટલા લોકોની રોજગારી જોઈશે, ધંધામાં આવક કેવી રીતે વધારીશું, આ બધા કમ્પેરિઝન એનાલિસિસ કરી શકાય. મૂડીરોકાણની અંદર શેર બજાર છે, અલગ અલગ પ્રકારના કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ છે, તો અલગ અલગ આંકડાઓ ધારીને કે ભાઈ ગયા વર્ષે આ કંપનીનો નફો આટલો હતો, આ વર્ષે આટલો થશે, એવા આંકડાકીય ગણતરીથી આપણે અલગ અલગ જગ્યાઓ પર મૂડીરોકાણ કરતા હોઈએ છીએ. શેર બજારમાં પણ કરતા હોય છે, જેની વેલ્યુ વધારે છે એવી કંપનીના કે એવી બ્રાન્ડના આપણે શેર વધારે ખરીદતા હોઈએ છીએ અને નફો કમાવતા હોઈએ છીએ. સાથે સાથે કાચા માલનો સૂચકાંક છે, કેટલો કાચો માલ જરૂરી પડશે, ક્યાંથી મેળવીશું, બરોબર છે, કેટલા પ્રમાણમાં લઈશું હોલસેલમાં, કે આવી બધી જ બાબતો, કે ગુણવત્તા કેવી હશે, કેટલો ભાવ એનો ચૂકવવાનો છે. તો આ બધા જ સૂચકાંકો અલગ અલગ પ્રકારે શોધવામાં આવે છે અને જેના દ્વારા જે હેતુ માટે સૂચકાંક શોધીએ છીએ એનો યોગ્ય નિર્ણય પણ લેવામાં આપણને મદદરૂપ થતી હોય છે. તો સૂચકાંકનો ઉપયોગ આટલા બધા અલગ અલગ પ્રકારના છે કે જેની અંદર દરેકે દરેક જગ્યા ઉપર સૂચકાંકનો યોગ્ય ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક આગળ વધીશું. ત્યારબાદ આપણે વાત કરીશું આધાર વર્ષ. આધાર વર્ષ એટલે બેઝ યર. બેઝ યરનો મતલબ શું છે? અહીંયા દરેકમાં તમે આધાર વાંચ્યું હશે. અહીંયા આધાર, પછી અહીંયા પણ તમે આધાર વાંચ્યો છે. આધાર તો એનો મતલબ શું છે કે ભાઈ બેઝ યરમાં ભાવ કેટલો છે, બરોબર છે, કેવી રીતે બેઝ યર નક્કી કરવાનું છે અને એની કમ્પેરિઝનમાં ચાલુ વર્ષમાં કેટલો વધારો ઘટાડો કરવાનો છે એના વિશેની વાત છે. તો પહેલાની વ્યાખ્યા જોઈએ. કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે, નિશ્ચિત સમય એટલે તમને ખબર પડી જોઈએ કે નિશ્ચિત સમય એટલે આપણે નક્કી કર્યું કે 2018 ને આપણે બેઝ યર માનવું, તો નિશ્ચિત સમય શું થઈ ગયો? 2018. આધાર વર્ષ કેટલું થઈ ગયું? 2018. તો એ કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આપણે શું કહીશું? આધાર વર્ષ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષ પસંદગી કરતી વખતે કોઈ પણ પ્રકારના બનાવો જે તે વર્ષમાં બનેલા ના હોવા જોઈએ. હડતાલ, કોઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કોઈ લડાઈ, યુદ્ધ થયું હોય, કોઈ પ્રકારના તોફાનો થયા હોય અથવા આકસ્મિક કોઈ ઘટનાઓ બની હોય, તો એનાથી આધાર વર્ષ મુક્ત હોવું જોઈએ. કેમ મુક્ત હોવું જોઈએ? એમ ઘણી બધી જગ્યાએ આધાર વર્ષના ભાવમાં અથવા એના સ્ટોકમાં કે એવી રીતે એની અસર દેખાતી હોય છે, જેના કારણે આપણને પરફેક્ટ રિઝલ્ટ મળતું નથી. જેમ કે આ વર્ષ જે છે 2020 કોરોનાથી છે, તો કોરોનાના કારણે આ વર્ષને આધાર વર્ષ તરીકે મપાય નહીં. કેમ ન મપાય? કેમ કે કોરોનાની અસર ઘણી બધી રીતે થઈ હોય, ભાવમાં વધારો થયો હોય, ઘણી જગ્યાએ ઘટાડો થયો હોય, ઉત્પાદન પ્રોપર ન મળતું હોય, તો ઘણા બધા પ્રશ્નો એની સામે સર્જાયેલા છે. એટલે આધાર વર્ષની પસંદગીમાં ખાસ કરીને યાદ રાખવાનું છે કે કોઈ પણ બનાવથી મુક્ત હોવું જોઈએ. ત્યાં કોઈ પણ બનાવ થયો ન હોવો જોઈએ અનિચ્છનીય, જેના કારણે સરળતાથી આપણે કમ્પેર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષની પસંદગી આપણે બે રીતે કરી શકીએ છીએ. સૌથી પહેલી વાત છે અચલ આધારની રીત અને બીજી વાત આવી પારંપરિક આધારની રીત. આ બે રીતે તમે આધાર વર્ષની પસંદગી કરી શકીએ છીએ. જેમાં આપણે પહેલી રીતની વાત કરવાના છીએ. અચલ આધારની રીત સામાન્ય ઘટના હોય કે પરિસ્થિતિ વાળા સમય કે વર્ષને, સામાન્ય ઘટના પરિસ્થિતિ વાળા સમય કે વર્ષને સ્થિર ગણી, સ્થિર એટલે કે ભાઈ આ વર્ષને આધાર તરીકે આપણે લેવાનું છે. એ વર્ષને ધ્યાનમાં રાખી અને બીજા બધા વર્ષોમાં વધારો ઘટાડો શોધવાની જે વાત આવે છે તે વર્ષને આપણે શું કહીશું? આધાર તરીકે લેવામાં આવે છે, આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકનું જે સૂત્ર છે, સૂચકાંક I બરોબર ચાલુ વર્ષની ચલની કિંમત, ચાલુ વર્ષમાં જેટલી ચલની કિંમત છે ભાગ્યા આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. તો આ રીતે આધાર વર્ષના સૂત્રમાં અચલ આધારની રીતે આ પહેલી રીત છે, જેનું સૂત્ર ટૂંકમાં આપણે એમ કહીએ P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષની કિંમત, ચલની કિંમત, અને P0 એટલે આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. એટલે ટકાવારીમાં આખું માપ આપણને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે સૂચકાંકને કેમ શોધવાની જરૂરિયાત, એટલે કે સૂચકાંકનો ખ્યાલ, તેને શોધવાની બે રીતો, નિરપેક્ષ અને સાપેક્ષ, એના ઉદાહરણ આપણે જોયા, સાથે સમૂહ સૂચકાંક જોયો, સૂચકાંકની વ્યાખ્યા, સૂચકાંકના બે સૂત્રો, સામાન્ય સૂચકાંક અને ભાવનો સૂચકાંક, ત્યારબાદ સૂચકાંકના લક્ષણો, સૂચકાંકના ઉપયોગો આપણે જોયા, અને સૂચકાંકના ઉપયોગો બાદ આધાર વર્ષ તરીકે બેઝ યર ને સમજ્યા, અને બેઝ યર એટલે કે આધાર વર્ષ નક્કી કરવાની બે રીતો, એમાં અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત વિશે આપણે બે રીતો નક્કી કરી, અને એમાં પહેલી રીત અચલ આધારની રીત, એનો અર્થ અને એના સૂત્રની આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અચલ આધારની રીતે દાખલાની શરૂઆત કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સ ની અંદર આ ચેપ્ટરમાંથી આટલો થિયરી પોર્શન છે જે સમજવાનો છે અને કેમ સૂચકાંકની જરૂર છે ચોપડીના 4 પેજ જે છે પહેલા એ તમે સરળતાથી વાંચશો તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે કે ભાઈ સૂચકાંકનો ઉપયોગ શું છે અને ખાસ કરીને આ બધી જ વસ્તુઓ તમારે નોટમાં પોઈન્ટ આઉટ કરવાની છે અને ખાસ કરીને ધોરણ 12 કોમર્સમાં જો વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા રહેજો સારામાં સારી તૈયારી થશે તો સારા માર્ક પ્રાપ્ત થશે તો આ બોર્ડ વર્ક આપ જોઈ લો અને સરળતાથી નોટબુકમાં નોંધી લો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અચળ આધારની રીતે દાખલાની શરૂઆત કરીશું તો આટલું ચેક કરી લો